નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નરોલી સ્થિત શિવકથામાં ભગવાન ગણેશજી અને કાર્તિકનો જન્મ ધામધૂમથી ઉજવાયો। બિન્દ્રાબન સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય આયોજન। सरकार द्वारा राज्यना तमाम लाभार्थीओने पोताना तरफ आकर्षवाना प्रयास। तस्करोए चनवई गामने निशान बनावी चोरीनो असफल प्रयास। હવે સમાચાર વિગતવાર જોઈએ। નરોલી બાલેશ્વર મહાદેવ મંદિરમાં શિવકથામાં ભગવાન ગણેશજી અને કાર્તિકનો જન્મ ધામધૂમથી ઉજવાયો। દાદરાનગર હવેલીના નરોલી ગામે આદિત્ય એનજીઓ દ્વારા નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ગંગેશ્વર મહાદેવ મંદિરથી કળશ યાત્રા કાઢી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર કથા સ્થળ પર પૂર્ણ કરવામાં આવી હતી। મહાશિવરાત્રી નિમિત્તે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિરમાં આદિત્ય એનજીઓ દ્વારા શનિવારથી શુક્રવાર સુધી ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે। વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય હરેશભાઈ ભોગાયતા પોતાની ઓજસ્વી મધુર વાણી દ્વારા સંગીતમય શિવકથાનું રસપાન કરાવશે। આ શિવકથા દરમિયાન કથા મહાત્મ્ય, શ્રવણ વિધિ, અગ્નિસ્તંભ પ્રાગટ્ય, શિવલિંગ ભસ્મ, રુદ્રાક્ષ મહિમા, સતી જન્મ કથા, શિવ પાર્વતી વિવાહ યોજાયા હતા અને કાર્તિક ગણેશ ચરિત્ર, ઉમા સહિતા, કૈલાસ મહાત્મ્ય, જ્યોતિર્લિંગ મહાત્મ્ય કથા, શિવનામ મહિમા કથાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન છે। શિવકથા આયોજક આદિત્ય એનજીઓના પ્રમુખ જુલી સોલંકી અને યોગેશ સિંહ સોલંકી દ્વારા આ શિવકથાનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે। જલંધર મહાપાપી બન્યો। નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, મને કારો કારો તે કર્યો રે રાધા લાગે રાધા રાણી મહાદેવ પાસે કે મહાદેવ તમારા જ ત્રિનેત્રમાંથી એના તેજ અને પ્રકાશમાંથી આ જલંધર ઉત્પન્ન થયો, એને હવે કઈ રીતે નાશ કરવો? મહાદેવ કહે વિષ્ણુની સહાયતા વિના આ શક્ય નથી। દેવતા બધા વૈકુંઠમાં આવે છે, નારાયણની સ્તુતિ કરે છે। शशंख चक्रम सकिरीट कुंडलम सपीत वस्त्रम
સરસેરુહે ક્ષણમ. શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર નરોલી ગામમાં આયોજિત આ શિવકથા આદિત્ય NGO એમના પ્રમુખ શ્રી જુલીબેન સોલંકી તથા ભાજપના મંડળ પ્રમુખ શ્રી યોગેશભાઈ સોલંકી દ્વારા આયોજિત આ શ્રી શિવકથા શરૂ થઈ ગઈ છે અને મહાશિવરાત્રિ નિમિત્તે મહાશિવરાત્રિના દિવસે કથાની પૂર્ણાહુતિ છે અને ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવેલ છે. આની પોથીયાત્રા ગંગેશ્વર મહાદેવ મંદિરથી નીકળી અને શિવ સ્થાન સુધી આવી અને ભવ્ય કથા થતી છે. અને આ યોગેશભાઈ અને જુલીબેને આની પહેલાં પણ જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના નિમિત્તે અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નરોલીમાં સૌ પ્રથમ વખત રામકથાનું આયોજન પણ આ જ NGO દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ NGO ખૂબ જ વિશાળ કાર્ય કરી રહ્યા છે. નરોલી ગામમાં બધાને શિવમય, રામમય અને કૃષ્ણમય બનાવી સનાતન ધર્મનો ખૂબ વધારે પ્રચાર કરી રહ્યા છે. એવા જુલીબેન અને યોગેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી પોતાની કેટલી કથા છે અને આપણે ક્યાંથી શરૂઆત કરી હતી કથાની? ગયા વર્ષે હરિદ્વારમાં સૌપ્રથમ કથા કરેલી હતી 2023માં અને એ પ્રથમ કથા હતી. અને આજની કથા એ 14મી કથા છે, જે મારા પણ ભાગ્ય સારા કહેવાય કે હરિદ્વારથી પ્રારંભ કરેલી કથા આજે શિવકથા તરફ પહોંચી ગઈ. અને આવનાર દિવસમાં કોઈ કથા તમારી? આવનાર કથામાં અમારે ભવ્ય આયોજન કાશીમાં છે, જે 16 મે 2024થી પ્રારંભ થશે અને 24 મે 2024ના રોજ પૂર્ણ થશે. એ કાશીમાં કથામાં જે કોઈ પણ ભક્ત આવવાના હોય એમને નામ નોંધાવવાના છે. અહીંથી AC ટ્રેન દ્વારા કાશી જવાના છીએ. કાશી કથા પૂરી કરી પ્રયાગરાજમાં સ્નાન કરી ત્રિવેણી સંગમમાં અને અયોધ્યામાં રામ મંદિર દર્શન કરવાના જવાના અને અયોધ્યાથી પરત પાછા સેલવાસ વાપી સ્ટેશન ઉતરવાના. જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય. આદિત્ય NGO દ્વારા સોશિયલ સર્વિસ. આદિત્ય NGO એટલે દરેક કાર્ય કરે છે અને આદિત્ય NGO દ્વારા આ પ્રથમવાર આપણે શિવકથાનું અને ભગવત કથાનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ આદિત્ય NGOનો એ જ પ્રયાસ છે કે નરોલી ગામમાં દરેક ભાવિ ભક્તો સનાતન ધર્મની સ્થાપના થાય અને આપણી પેઢી, આજની પેઢી જે સોશિયલ મીડિયા તરફ વળી રહી છે, તો મારો એટલો પ્રયાસ છે NGOનો કે એ ધાર્મિક તરફ વળે, સનાતન ધર્મની સ્થાપના થાય. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જે ચમત્કાર કર્યો છે, જે આપણા પૂર્વજો નહીં કરી શક્યા, એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ રામ ભગવાનનું મંદિર, ભાવિ મંદિર બનાવ્યું અને સનાતન ધર્મની સ્થાપના કરી છે. તો અમે એ પ્રયાસ કરી રહ્યા છીએ. પૂર્ણાહુતિ ક્યારે છે અને તે દિવસે શું આયોજન રાખવામાં આવ્યું? 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ પણ છે અને આદિત્ય NGO વિશ્વ મહિલા દિવસ પણ ઉજવવાના છે. અને 8 માર્ચે પૂર્ણાહુતિ છે શિવકથાની અને ત્યારે 5000 ભાવિ ભક્તોનું પ્રસાદ છે અને 500થી અધિક ભાવિ ભક્તોનો ઉપવાસ રહેશે. તો ઉપવાસનું પણ ફરાળીની આયોજન કરેલું છે. અને હું દાદરા નગર હવેલીની તમામ જનતા, નરોલી ગામની તમામ જનતા, આજુબાજુનો તમામ વિસ્તાર, બોરીગામ, બોરલાઈ, અચ્છારી, કનાળી ફાટક, દરેક ભાવિ ભક્તોને, શિવ ભક્તોને હું આમંત્રણ આપું છું કે 8 માર્ચ શિવકથાને પૂર્ણાહુતિ છે, મહાશિવરાત્રિ છે. દેવોને દેવ મહાદેવના આશીર્વાદ બધાને મળે, બધા સ્વાસ્થ્ય સારું રહે, બધા તરક્કી કરે, આગળ વધે, બધાના બાળકો આગળ વધે, એ પ્રયાસ છે અને આશીર્વાદ મળે મહાદેવના. તો બધાને આમંત્રણ આપું છું. ખાનવેલ બિન્દ્રાબેન સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના અધ્યક્ષ શ્રી નટુભાઈ પટેલે સૌને બિન્દ્રાબેન સ્થિત મહાદેવ મંદિરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. ખાનવેલ બિન્દ્રાબેન સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વખતે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે અને આ દિવસે શિવયોગ પણ રચાઈ રહ્યો છે, જે શાસ્ત્રો અનુસાર અત્યંત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે વ્રત રાખનારને અશ્વમેધ યજ્ઞ કરવાનું જેવું જ ફળ મળે છે. તે જાણીતું છે કે બિન્દ્રાબેનમાં સ્થિત મહાદેવ મંદિરને સ્વયંભૂ મંદિર કહેવામાં આવે છે. આ રાજ્યના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. અહીં મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં ભારે અને મોટી સંખ્યામાં શિવ ભક્તો પૂજા કરવા આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બિન્દ્રાબેન સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તો માટે પૂજા માટે આવવા લાગશે। મહાશિવરાત્રી પર ભગવાન શિવશંકરની પૂજા 4 કલાકમાં કરવામાં આવશે। બપોર, સવાર, બપોર અને સાંજ બપોરે 12 વાગ્યાથી તમામ ભક્તો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે। સમગ્ર મંદિર પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે। આ દરમિયાન આયોજકો દ્વારા તમામ લોકોને મહાશિવરાત્રી પર તડકેશ્વર મહાદેવ મંદિરે પધારવા અપીલ કરવામાં આવી છે। बिंद्राबेन मंदिर तड़केश्वर महादेव संस्थान ये खानवेल के एरिया में आया है और शिवरात्रि का बहुत बड़ा एक दिन है और ये तड़केश्वर महादेव यहाँ स्वयंभू शिवलिंग है और हजारों सालों से शिवलिंग है और यहाँ हमारे सभी ट्रस्टी हर्षद भाई, सुरेंद्र भाई, हमारे सब महाराज और पूरे यहाँ के पूरी दादरा नगर हवेली की जनता, काफ़ी लोगों की यहाँ बहुत बड़ी आस्था है और यहाँ शिवरात्रि के दिन धूमधाम से पूजा की जाती है और श्रद्धालु और सभी भक्तगण बड़ी संख्या में यहाँ आते हैं। करीबन 40 से 45 हज़ार लोग आते हैं। रात को 7 तारीख को जैसा 8 तारीख चालू हो जाएगी तो रात को 12 बजे से यहाँ दर्शन चालू होता है और दूसरे दिन 12 बजे तक, रात को 12 बजे तक। और यहाँ बड़े जितने भी श्रद्धालु आते हैं, शिवजी भगवान के जितने भी भक्त आते हैं, उनके लिए महाप्रसाद का आयोजन ट्रस्ट के द्वारा किया जाता है। और मैं आपके माध्यम से दादरा नगर हवेली की जनता और जो पड़ोस में महाराष्ट्र, गुजरात के सभी श्रद्धालु यहाँ आते हैं, मैं उन सभी श्रद्धालुओं को आमंत्रित करता हूँ। सालों से जैसे आते हैं, जैसे इस बार भी आए और मैं मानता हूँ कि महादेव भगवान जो यहाँ स्वयंभू है, उनका बहुत बड़ी आस्था है और बॉम्बे से, सूरत से, अहमदाबाद से, राजस्थान से लोग यहाँ दर्शन करने के लिए आते हैं। और ख़ास करके इस साल हमने गए साल से भी अच्छा आयोजन किया है और हमने आपके माध्यम से ये भी बताना चाहते हैं कि पुलिस प्रशासन का भी बहुत बड़ा योगदान रहता है, उनका भी बहुत बड़ा सपोर्ट रहता है। इस बार भी उन लोग ने आगे से हम लोगों को, हमारे ट्रस्टी के साथ मीटिंग हुई है और मैं फिर से दादरा नगर हवेली की जनता को कहना चाहता हूँ कि आप सभी लोग भगवान का महाप्रसाद लेने के लिए आइए और आशीर्वाद भगवान का मिलेगा। नमस्कार। यह मंदिर श्री तड़केश्वर महादेव संस्थान का चेयरमैन सर जी नटूभाई जी, पटेल साहिब, हर्षद भाई, उपस्थित महाराज, ट्रस्टीगण और पत्रकार मीडिया भाइयों, यह मंदिर काफ़ी पुराना है, सर ने बताया। इसी तरह ये मंदिर की आस्था स्वयंभू है। शिवरात्रि पे काफ़ी लोग पैदल चल के यहाँ आके भजन कीर्तन करते हैं। महाप्रसाद का बड़ा आयोजन होता है। इस मंदिर को यहाँ तक पहुँचाने में हमारे आदरणीय नटूभाई जी ने काफ़ी तनतोड़ मेहनत किया है। सच कहता हूँ, जब से मैं बचपन से यहाँ मंदिर पे नहीं आया था, इतना सर के साथ जोड़ने के बाद मैं आया हूँ और हर भक्तों का मनोकामना पूर्ण होती है। कई लोग बॉम्बे से भी आते हैं, राजस्थान से भी आते हैं, दूर दूर से आते हैं, वो मैंने देखा है। सच कहता हूँ, यहाँ का जो वाइब्रेशन है वो आदमी को खींच के रखता है। पूरी श्रद्धा से यहाँ जो आते हैं उनकी मनोकामना शिव जी ज़रूर सुनता है। मैं ये सर पूरा ट्रस्टीगण का खूब आभारी हूँ, क्योंकि ये शिवालय में जो ट्रस्ट में हम लोग जॉइंट हुए उन्हीं के पुण्य प्रताप से, और काफ़ी दिन रात सर मेहनत भी करते हैं। आगे भी और बढ़ाने की उम्मीद रख के शिवालय पे आप आते रहो। हर भक्तों को शिव जी मनोकामना दादरा नगर की हर प्रजा को तन मन और धन से आशीर्वाद मिले। हमारे प्रदेश में नटूभाई जैसे सेवाभावी आध्यात्मिक मार्ग पे उन्नति के सर पे ले जाए, यही मनोकामना के साथ शिव सभी का शिवरात्रि पे दिल से आभार व्यक्त करके सभी पे अमी वृष्टि
वर्षाए यही शुभकामना अस्तु। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સરકાર દ્વારા રાજ્યના તમામ લાભાર્થીઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસ. તસ્કરોએ ચનવઈ ગામને નિશાન બનાવી ચોરીનો અસફળ પ્રયાસ. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા રાજ્યના તમામ લાભાર્થીઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને હવે દેશની અડધી આબાદી એવી મહિલાઓને પણ વિશ્વાસમાં લેવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સરકાર દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર મોટા પાયે તંત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડા, ધરમપુર, પારડી, ઉમરગામ, વલસાડ બેઠક પર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પારડીમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ પણ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં નાણામંત્રીના હસ્તે લાભાર્થી મહિલાઓને સરકારની મહિલા સશક્તિકરણ અભિયાન અને સ્વસહાય જૂથોને સરકારની યોજનાના લાભોના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. આમ ચૂંટણી અગાઉ સરકાર દ્વારા અત્યારથી જ સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો આવી રહ્યા છે. નાણામંત્રીએ આ કાર્યક્રમમાં નાણામંત્રીએ પણ જિલ્લાની મહિલાઓને સરકારની મહિલા કલ્યાણની યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ને જે રાજ્યમાં નારી શક્તિને એક વિશેષ પ્રાધાન્ય આપીને સ્વસહાય જૂથો એટલે કે બહેનો પોતાની ઇન્કમ રળી શકે, રોજગારી માટે પણ એમને સારી તાલીમ આપવામાં આવે, તેમજ બીજા રોજગાર એટલે કે અમૂલ પાર્લર ચલાવવાનું હોય, ડ્રોનથી સર્વિસ આપવાની હોય, ખેતીવાડીમાં સેવા આપવાની હોય, આવા અનેક આયામો થકી સમગ્ર પરિવારને બહેનો મદદ કરી શકે. અને ગુજરાતમાં તો ખાસ કરીને જે શ્વેત ક્રાંતિ થઈ છે એમાં બહેનોનો અમૂલ્ય ફાળો છે. ત્યારે આ બધી બહેનોને આજે ગુજરાતમાં લગભગ 250 કરોડના સહાયના તેમજ રોલિંગ ફંડના ચેક આપવામાં આવ્યા. અને સાથે સાથે મોદીજીએ બહેનોને જે લખપતિ દીદી બનાવવાનો એક ટાર્ગેટ આપ્યો છે, ડ્રોન પણ સરકાર તરફથી આપવામાં આવશે. અને ગુજરાત સરકારે પોતાના બજેટમાં પણ જે કિશોરીઓ છે એ ભવિષ્યની માતા છે એના માટે એક સુંદર આયોજન કરીને 9, 10, 11 ની 12ની બહેનો સાયન્સમાં ભણે એના માટે પણ સુંદર યોજના જાહેર કરી છે. તે જ રીતે નમો લક્ષ્મી એટલે કે જે ધાત્રી માતા છે કે જે ડિલિવરી માટે જવાની છે એ બહેનોને પણ રેગ્યુલર રીતે એનો ગર્ભધારણ થાય ત્યારથી
મહિને પૈસા મળે એ રીતે 12,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને સાથે સાથે એમને સહાયક જે બહેનો છે, આશા વર્કર બહેનો છે, એમને પણ દર ડિલિવરી દીઠ 2,000 રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી છે. આ રીતે જે રીતે 50% રાજ્યની વિધાનસભા અને લોકસભામાં પ્રતિનિધિત્વ આપવાની વાત છે અને સાથે મહિલાઓનું એક સબળ નેતૃત્વ બહાર આવશે અને સમગ્ર દેશના વિકાસમાં ફાળો આપશે. વલસાડ જિલ્લાના ઐતિહાસિક ગામ સંજાણ રેલવે સ્ટેશનમાં શૌચાલયની સુવિધા શોભાના ગાંઠિયા સમાન. સરકાર જનતા માટે લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ અધિકારીઓની બેદરકારીથી જનતા તેનો લાભ નથી ઉઠાવી શકતી. ઉમરગામ તાલુકામાં આવેલ સંજાણ રેલવે સ્ટેશન પર શૌચાલય બંધ હાલતમાં છે. મુસાફરોને ભારે હાલાકી ગોઠવી પડી રહી છે. સંજાણ સ્ટેશન પર શૌચાલય જવા ક્યાં જવું તે મોટો સવાલ છે. તંત્ર આંખ ખુલે તે જરૂરી છે. સંજાણ સ્ટેશનના સ્ટેશન માસ્ટર અહમદભાઈને પૂછતા તેમને આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ બાબતે તત્કાલીન તપાસ કરે અને લોકો માટે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. સ્ટેશન પર આવવા જવાનું થાય છે. બાજુના સ્ટેશન પર બી જવાનું હોય તો અહીંથી અમે ટ્રેન પકડીને જઈએ છીએ. પણ જ્યારે બી કોઈ વાર અર્જન્ટ આપણને પેશાબ પાણી કરવાનું હોય છે તો આપણા સંજાણની અંદર એક ઠેકાણું શોધવા પડે છે. અહીંયા 2-3 બાથરૂમ હોવા છતાં પણ આજ સુધી તેમાં કોઈ દિવસ ચાલુ કર્યું નથી તે લોકોએ. અને સુવિધાના નામે ખાલી બોર્ડ પર એ લોકોએ લખ્યું છે કે અમારી સુવિધા આટલી છે, પણ તે લોકોએ કોઈ સુવિધા આપી નથી. આપણે તો પુરુષ મિત્રો કહેવાઈએ છીએ, તો આપણે તો સાઈડ પર જઈને કંઈ કરી પણ શકીએ છીએ, પણ અહીંયા ઘણી સ્ત્રીઓ પણ આવે છે, તે શોધતા આવે છે અને પછી તે લોકો એ મૂંઝવણમાં આવી જાય છે કે આપણે જવું ક્યાં એમ કરીને. તો બી સ્ટેશનમાંથી એ લોકોને કોઈ સારો જવાબ નથી આપવામાં આવતો કે ભાઈ ક્યારે ચાલુ થશે કે શું થશે એમ કરીને. તે બહુ મોટી સમસ્યા છે અમારા ગામની, તો આ જરા સોલ્વ કરવા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. તસ્કરોએ ચનવઈ ગામને નિશાન બનાવી ચોરીનો અસફળ પ્રયાસ.
lacking all emotion, staring down. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં ભર શિયાળે તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસની ઠંડી ઉડાવી રહી છે. ગઈકાલે રાત્રે તસ્કરોએ ચણવઈ ગામને નિશાન બનાવી મંદિર, ક્લિનિક, ઓફિસ અને બ્યુટી પાર્લરને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 4 જગ્યાએ હાથફેરો કર્યો હોવા છતાં કંઈ નહીં મળતા ખાલી હાથે જવું પડ્યું હતું. જો કે આ ચાલાક તસ્કરોએ સીસીટીવીથી બચવા કેટલીક જગ્યાએ સીસીટીવી કેમેરાના વાયર પણ કાપી નાખ્યા હતા. તે છતાં એક ઓફિસમાં તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. સવારે જાણ થતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી અને જાણ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. વલસાડ તાલુકાના પારનેરા ચણવઈ રોડ પર આવેલ સાઈ મંદિર વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ ચોર ઈસમોએ મયુરી ઇન્ડિયન ગેસ એજન્સી, સાઈ ક્લિનિક, જલ બ્યુટી પાર્લર તેમજ સાઈબાબા મંદિરને પણ નિશાન બનાવ્યું હતું અને તમામ જગ્યાએ તાળા અને નકુચા પણ તોડ્યા હતા. જોકે ચોરી કરતી વખતે સીસીટીવીમાં ઝડપાઈ ન જાય તે માટે ચોરોએ સાઈ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના વાયર પણ કાપી નાખ્યા હતા. જોકે ઇન્ડિયન ગેસ એજન્સીની ઓફિસમાં પણ તસ્કર ઘૂસ્યા હતા. આ ઓફિસમાં લાગેલા સીસીટીવીમાં ચોરો કેદ થઈ ગયા છે. આ ઓફિસમાં ઘૂસેલા ચોરો સામાન રફેદફી કરતા નજરે પડ્યા હતા. જોકે ચોરોએ સાઈ મંદિરમાં પ્રવેશ કરીને મંદિરની આખી દાનપેટી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો અને દાનપેટીને મંદિરની બહાર સુધી ખેંચી ગયા હતા. પરંતુ દાનપેટી તોડવા પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. મંદિરના પૂજારી વહેલી સવારે મંદિરે પૂજા કરવા આવતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે ગામ લોકોને જાણ કરી હતી. આ ચોરીની ઘટનાની જાણ વલસાડ પોલીસને પણ કરવામાં આવી હતી. સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મંદિરની સાથે સાથે આજુબાજુના ક્લિનિક, બ્યુટી પાર્લર તેમજ ગેસ એજન્સીના પણ તાળા તોડ્યા હોવાનું માલુમ પડ્યું હતું. આમ એક જ રાજ્યમાં વિવિધ જગ્યાએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કઈ હાથે ન લાગતા તેઓએ ખાલી હાથે પરત થવું પડ્યું હતું. પરંતુ પોલીસને પડકાર ફેંકનારા તસ્કર ટોળકીને ઝડપવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આજે સવારે લગભગ 4:30 વાગે અમારા મંદિરના પૂજારીનો ફોન આવ્યો અને ફોન પર વાત થઈ કે ભાઈ મંદિરમાં ચોરી થઈ ગઈ છે. અને મંદિરમાં આવીને રૂબરૂ જોયું તો મંદિરની જે દાનપેટી જે છે એ લગભગ 3 થી 4 માણસથી પણ ઉચકા એ ટાઈપની છે ને એ દાનપેટી મંદિરની બહાર લઈ ગયેલા અને તોડવાની કોશિશ કરેલી. ત્યારબાદ પછી અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી અને પોલીસ ભાઈઓ આવેલા છે અને તપાસ ચાલુ છે. મંદિરમાં થઈ છે અને ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળે છે કે આજુબાજુમાં પેલું ગેસનું ગોડાઉન છે ત્યાં પણ થઈ છે અને પેલું બ્યુટી પાર્લર અને દવાખાનું છે ત્યાં પણ તાળા તોડાયેલા છે એવું જાણવા મળે છે. કામદારોના 2 ગ્રુપ વચ્ચે જોરદાર મારામારી, કંપનીના ગેટની સામે જ બાખડ્યા કામદારો. સેલવાસના સુરંગની સનાતન ટેક્સટાઇલ સામેની ઘટના. લાંબા સમય સુધી કામદારો વચ્ચે મારામારી ચાલી છે. કામદારોની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાનવેલ પોલીસે હાથ ધરી કાર્યવાહી. દમણ સોમનાથ વિસ્તારના એક કંપનીમાં લાગી ભીષણ આગ. આજુબાજુ રહેણાંક વિસ્તાર પણ હોવાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. બનાવની વિગત મુજબ દમણના સોમનાથના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એલ્કા પાવર નામની કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. શરૂઆતમાં કંપનીના એક ભાગમાં આગ લાગી હતી, પરંતુ અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે કંપનીની આજુબાજુ પતરાની આડસ હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમોને પણ આગ પર કાબુ મેળવવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
पूरा जबड़ा भर कर रखता है उधर पानी पे डालोगे तो पानी अलग होगा फिर जमेगा। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નરોલી સ્થિત શિવકથામાં ભગવાન ગણેશજી અને કાર્તિકનો જન્મ ધામધૂમથી ઉજવાયો। બિન્દ્રાબન સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય આયોજન। સરકાર દ્વારા રાજ્યના તમામ લાભાર્થીઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસ। તસ્કરોએ ચંદવઈ ગામને નિશાન બનાવી ચોરીનો અસફળ પ્રયાસ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। નમસ્તે, શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ। આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે। આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ। નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે। વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું। અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી। છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું। વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે। 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે। આભાર। नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल। मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है
और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए। सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे। सो विश यू ऑल द बेस्ट। मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरिहर एलजी रोटरी हॉस्पिटल। सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है, बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं, उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી। આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન। વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી। મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે। અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે, તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ
સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે, તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે, એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ, એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને.
વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે એટલે ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ
જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.